ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 5 રેખા અને ખૂણામાં આપણે કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં રેખાઓ, કિરણો, રેખાખંડો, ખૂણાઓ વિશે આપણે શીખી ગયા છે। ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે સૌપ્રથમ આપણે પુનરાવર્તન કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, રેખાખંડ કોને કહેવાય? તો આપણે આકૃતિને આપણે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણને રેખાખંડ આપવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આ જે રેખાખંડ છે એના બે અંત્યબિંદુ છે। એક અંત્યબિંદુ નામ આપી દઈએ આપણે A અને બીજા અંત્યબિંદુ નામ આપી દઈએ આપણે B। તો આ જે A અને B છે એ અંત્યબિંદુઓ છે। હવે વિદ્યાર્થી મિત્રો, અંત્યબિંદુ એટલે શું? કે અંતમાં આવતા બિંદુઓ, અંતમાં આવતા બિંદુઓ અંત્યબિંદુ આપણે કહી શકીએ। તો આના બે અંત્યબિંદુઓ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રેખા જોઈશું। આ છે રેખાખંડ। હવે આપણે જોઈશું રેખા। મિત્રો, આપણે રેખા જોઈએ તો આપણે આ રેખા જે છે એ અનંત છે, એ અનંત સુધી વિસ્તરેલી છે। રેખા ક્યારેય પૂરી થતી નથી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રેખા પર ઘણા બધા બિંદુઓ દર્શાવી શકીએ। રેખા પર ઘણા બધા બિંદુઓ દર્શાવી શકીએ। દાખલા તરીકે A, B, C, D એવા ઘણા બિંદુઓ આપણે રેખા પર દર્શાવી શકીએ। રેખા અનંત છે। વિદ્યાર્થી મિત્રો, તો એના અંત્ય બિંદુઓ હોતા નથી। રેખાના અંત્ય બિંદુઓ હોતા નથી, કારણ કે રેખા તો અનંત છે, તેનો અંત નથી। એટલા માટે આ રેખા જે છે એના અંત્ય બિંદુઓ હોતા નથી। જ્યારે રેખાખંડના અંત્ય બિંદુ હોય છે, એ થી B સુધી જ રેખાખંડ હોય છે। હવે એના આપણે નામ બીજા આપી દઈએ, CD આપી દઈએ, EF આપી દઈએ, કોઈ પણ આપણે નામ આપી દઈએ, પણ એના બિંદુઓના નામ આપી દઈએ, તો આ બિંદુથી આ બિંદુ સુધી જ આ રેખાખંડ હોય છે। હવે આ રેખા પર આપણે રેખાખંડો આપણે મૂકી શકીએ કે આ AB, BC, CD અથવા AC અથવા BD, આ રીતે આપણે રેખા પર રેખાખંડો આપણે રચી શકીએ। પરંતુ રેખા જે છે એ અનંત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ખૂણા। તો આવા જે રેખાખંડો કે રેખાઓ જે છે એ એકબીજા સાથે જોડાઈને ખૂણાઓ બનાવે છે। તો આપણે જોઈ લઈએ તો આ રીતે એક રેખાખંડ છે, આ રીતે એક રેખાખંડ છે। આ રેખાખંડ નામ આપણે આપી દઈએ AB। આ બીજો રેખાખંડ છે, આ રેખાખંડ નામ આપી દઈએ આપણે BC। તો આ બે રેખાખંડો છે એ એકબીજા સાથે જોડાઈને ખૂણો બનાવે છે, અને તે ખૂણો કોઈ પણ આપણો ખૂણો દે, બંને રેખાખંડો એકબીજા સાથે જોડાઈને બનાવી શકે છે। જે કિરણો જે છે એ કિરણો એકબીજા સાથે જોડાઈને ગમે તે માપનો ખૂણો રચી શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક સંબંધિત ખૂણાઓ વિશે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ પહેલો આપણે ખૂણો લઈએ, કોટિકોણ। તો વિદ્યાર્થી મિત્રો, કોટિકોણ કોને કહેવાય? જ્યારે બે ખૂણાઓ જ આપેલા હોય તો એ બંને ખૂણાઓનો સરવાળો જો 90 થતો હોય તો તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે તેવું આપણે કહી શકીએ। એ ખૂણાઓને એક જોડ આપેલી હોય અને તે જોડ છે એ બંને ખૂણાઓનો સરવાળો જો 90 થતો હોય તો તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે તેમ આપણે કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે। એક ખૂણો 30 અંશમાં આપવામાં આવ્યો છે, એક ખૂણો 60 અંશમાં આપવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 60 અંશ વત્તા 30 અંશ 90 અંશ થાય છે। એટલે આ બંને ખૂણાઓ જે છે એ એકબીજાના કોટિકોણ છે તેમ આપણે કહી શકીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી આકૃતિ જોઈએ તો એક ખૂણો 35 અંશમાં આપ્યો છે, બીજો ખૂણો 65 અંશમાં આપ્યો છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, આ બંને ખૂણાનો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને 100 જવાબ મળે છે। તો 90 કરતા વધી જાય છે
આ બંને ખૂણાનો સરવાળો 90 અંશ થતો નથી. તો આ જે ખૂણાઓની જોડ છે તે કોટી કોણની જોડ તરીકે ઓળખાશે નહીં. બરાબર છે મિત્રો? તો એવી રીતે આવી રીતે ખૂણાઓના માપ આપેલા હોય અને તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે એક 30 અંશનો ખૂણો આપવામાં આવેલો છે તો એનો કોટી કોણ શોધો. અને ઓપ્શનમાં તમને ઘણા બધા ખૂણાના માપ આપેલા હોય કે 40 અંશ, 30 અંશ, 60 અંશ, 70 અંશ, એવી રીતે તમે કોઈ પણ ખૂણાના માપ આપેલા હોય તો વિદ્યાર્થી મિત્રો જો 30 અંશનો ખૂણો આપેલો હોય તો તેના કોટી કોણ કેટલું હોય? 60 અંશ. એ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો જો બે લઘુકોણો હોય તો તેઓ એકબીજાનો કોટીકોણ હોઈ શકે. બે લઘુકોણો હોય. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈએ તો લઘુકોણો કોને કહેવાય? કે જે 90 અંશથી નાના જે ખૂણાઓ છે 90 અંશ કરતા નાના જે ખૂણાઓ છે એ ખૂણાઓ છે લઘુકોણો છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તો આવા લઘુકોણો જે છે તો એકબીજાનો કોટીકોણ હોઈ શકે. તો હા, લઘુકોણો એકબીજાનો કોટીકોણ હોઈ શકે કારણ કે 90 અંશના નાના જો ખૂણાઓ હોય તો તેમનો આપણે સરવાળો કરીએ તો 90 અંશ થાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું કે આ જે ગુરુકોણો જે છે એ એકબીજાનો કોટીકોણ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ કોને કહેવાય? તો 90 અંશથી મોટા જે ખૂણાઓ હોય તે ગુરુકોણો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 90 અંશથી મોટા જે ખૂણાઓ હોય છે 110, 120, 100 આવા ખૂણાઓનો સરવાળો કરતા આપણને 90 અંશ મળતા નથી. તેથી ગુરુકોણો જે છે એટલે કે 90 અંશથી વધારે જે ખૂણાઓ જે છે ખૂણાઓના માપ એ ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો નથી. માટે તેઓ એકબીજાના કોટીકોણ કહેવાશે નહીં. એટલે ગુરુકોણો એકબીજાના કોટીકોણ કહેવાશે નહીં. એવી રીતે વિદ્યાર્થી મિત્રો જો બે કાટકોણ હોય તો એકબીજાનો કોટીકોણ કહેવાય? આવો પણ સવાલ પૂછાય. તો બે કાટકોણ એકબીજાના કોટીકોણ કહેવાશે નહીં કારણ કે એ બંને કાટકોણનો જો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો 180 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કાટકોણ કોને કહેવાય? જે ખૂણાઓનું માપ કેટલું હોય? વિદ્યાર્થી મિત્રો 90 અંશ હોય તો તે ખૂણાઓ જે છે એ કાટકોણ કહેવાય છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ તો બીજો ખૂણો પૂરક ખૂણો. તો પૂરક ખૂણો કોને કહેવાય? તો જો બે ખૂણાઓના માપનો સરવાળો જો 180 થતો હોય, જો બે ખૂણાઓના માપનો સરવાળો જો 180 અંશ થતો હોય તો તે ખૂણાઓની જે જોડ હોય તો એકબીજાને પૂરક છે તેમ આપણે કહી શકીએ. જો બે ખૂણાઓનો સરવાળો કેટલો થતો હોય વિદ્યાર્થી મિત્રો 180 અંશ થતો હોય તો તે ખૂણાઓ એકબીજાના પૂરક છે તેમ આપણે કહી શકીએ. અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે 60 અંશનો ખૂણો આપવામાં આવ્યો છે. બીજો 120 અંશનો ખૂણો આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 120 અંશ વત્તા 60 અંશ આપણે કરીએ તો 180 અંશ થાય છે. એટલે આ બંને જે ખૂણાઓ છે એ એકબીજાના પૂરક ખૂણાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ ખૂણાઓ આપેલા છે આપણને. તો એક 68 અંશનો ખૂણો આપેલો છે, બીજો 112 અંશનો ખૂણો આપેલો છે. તો આ પૂરક ખૂણો છે કે નહીં એ આપણે કેવી રીતે નક્કી કરીએ? તો આ બંને ખૂણાઓ જે છે એનું માપ જે આપેલું છે એકનું માપ 112 અંશ આપેલો છે, એકનું માપ 68 અંશ આપેલો છે. બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને 180 મળે છે. એટલે આ બંને ખૂણાઓ જે છે એટલે કે આ ખૂણાઓની જે જોડ છે એ જોડ પૂરક ખૂણની જોડ છે તેમ આપણે કહી શકીએ કારણ કે તેનો સરવાળો 180 અંશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ પૂછવામાં આવે કે બે લઘુકોણો પૂરક કોણ હોઈ શકે? બે લઘુકોણો પૂરક કોણ હોઈ શકે? એટલે લઘુકોણ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈ ગયા કે 90 અંશથી ઓછું જે માપ હોય એવા ખૂણાઓ એને લઘુકોણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 90 અંશથી ઓછા માપના ખૂણાઓનો સરવાળો 180 થતો નથી. 90 + 90 કરીએ તો 180 થાય પણ 90 કરતા ઓછા જે ખૂણાઓ જે છે ઓછા માપના જે ખૂણાઓ છે એનો આપણે સરવાળો કરીએ તો 180 થતા નથી. હવે એક લઘુકોણ હોય અને એક ગુરુકોણ હોય, એક લઘુકોણ હોય અને એક ગુરુકોણ હોય તો તે એકબીજાના પૂરક કહેવાય કારણ કે તેનો સરવાળો 180 થાય છે. દાખલા તરીકે 60 અંશ એ લઘુકોણ છે અને 120 એ ગુરુકોણ છે. તો આ બંનેનો સરવાળો કરતા આપણને 180
મળે છે, એટલે તે ખૂણાઓ એકબીજાના પૂરક છે. પરંતુ બંને લંબકોણો જો હોય એટલે બંનેના ખૂણાનું માપ જો 90° કરતાં ઓછું હોય તો આ બંને ખૂણાઓ પૂરક કોણ કહેવાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો બંને કાટકોણ જે છે એ પૂરક કોણ કહેવાય તો હા, કારણ કે બંને કાટકોણનું મૂલ્ય કેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો 90 + 90 એટલે 180, એટલે બંને કાટકોણો જે છે એકબીજાના પૂરક કોણ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો કે બંને ગુરુકોણો જે છે એ એકબીજાના પૂરક કોણ કહેવાય? ના, બંને ગુરુકોણ જે છે એકબીજાના પૂરક કોણ કહેવાતા નથી, કારણ કે ઓછામાં ઓછું જે 90° જે છે 90 + 90 = 180. હવે જો આપણે એના કરતાં વધારે માપ લઈએ એટલે કે ગુરુકોણ, તો એનો સરવાળો જે છે 180 થતો નથી. એટલે આપણે કહી શકીએ કે એક ગુરુકોણ હોય અને એક લઘુકોણ હોય તો તે ખૂણાઓ એકબીજાના પૂરક છે, અને બંને કાટખૂણા હોય તો તે એકબીજાના પૂરક છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આસન્ન કોણ કોને કહેવાય. તો જો બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય, જો બે ખૂણાઓ આપેલા છે અને તેની એક બાજુ સામાન્ય હોય તથા બાકીની બંને બાજુ સામાન્ય ભુજની સામેની બાજુએ હોય તો તેવા ખૂણાને આસન્ન કોણ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વ્યાખ્યાને આકૃતિ દ્વારા સમજીએ. તો જો બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય, જો બે ખૂણાઓમાં, તો વિદ્યાર્થી મિત્રો આપણને આ આકૃતિ આપવામાં આવી છે, તેમાં બે ખૂણો છે, ખૂણો A B D આપણે લખી દઈએ ખૂણો A B D, અને બીજો ખૂણો કયો છે વિદ્યાર્થી મિત્રો? D B C, ખૂણો D B C, બે ખૂણાઓ છે. તો અહીં ખૂણો A B D અને બીજો ખૂણો જે છે એ D B C, એટલે જો બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ખૂણાઓમાં આ ખૂણો 2 અને આ ખૂણો 1 માં આપણે જોઈ શકીએ છીએ કે આ જે એક બાજુ જે છે BD, એ BD બાજુ છે એ સામાન્ય છે, એ BD બાજુ બંને ખૂણાઓમાં આવશે. હવે ખૂણો ABD, પછી આ ખૂણો DBC, આ BD અને આ BD, તો આ BD જે બાજુ છે એ બંને ખૂણાઓમાં આવશે. તો આ BD બાજુ એ બંને ખૂણાઓ માટે સામાન્ય બાજુ થઈ જશે, કારણ કે એ BD બાજુ છે એ બંને ખૂણાઓમાં આવે છે. તો જો બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય, એટલે અહીંયા ખૂણા બે આપણે જોઈ ગયા, ખૂણો ABD અને ખૂણો ABD અને ખૂણો DBC. તો આ બંને ખૂણાઓમાં સામાન્ય બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? BD છે. તો બાકીની બંને ભુજ સામાન્ય ભુજની સામેની બાજુ હોય. બાકીની બંને ભુજ એટલે આ સામાન્ય ભુજ BD જે છે સામાન્ય ભુજ એટલે બાજુ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ BD જે છે એ સામાન્ય બાજુ છે. હવે બાકીની જે બાજુઓ જે છે આ BD ની બાજુ છે એ સામેની બાજુ. તો બાકીની બાજુ એટલે કઈ બાજુ? આ બાજુ AB અને બીજી બાજુ BC. આ બાજુ BD જે સામાન્ય બાજુ છે એ સામેની બાજુ છે. તો તેવા ખૂણાને આસન્ન કોણ કહે છે. તો આ રીતે જે આકૃતિ જે બની વિદ્યાર્થી મિત્રો કે એક સામાન્ય બાજુ હોય અને બીજી બે બાજુઓ સામેની બાજુ હોય, તો તેવા એવો જે આ ખૂણો જે છે એને આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એનો એક શિરોબિંદુ હોય છે એ સામાન્ય હોય છે, એક શિરોબિંદુ સામાન્ય હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં BD સામાન્ય બાજુ છે, BD સામાન્ય બાજુ છે, અને આ જે કિરણ BD જે છે એ કિરણ BD એ સામાન્ય બાજુ છે. પછી આ શિરોબિંદુ આ જે B જે છે
P એ સામાન્ય બિંદુ છે, સામાન્ય બિંદુ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ તો આ બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો આ આખા ખૂણાનો સરવાળો મળે। તો ખૂણો ABC, માપ ખૂણો ABC બરાબર શું લખી શકીએ? માપ ખૂણો ABD, માપ ખૂણો ABD વત્તા માપ ખૂણો DBC વત્તા માપ ખૂણો DBC, એટલે આપણે આ ABC નું માપ જો શોધવું હોય તો કોનો સરવાળો કરવો પડે મિત્રો? અંદરના જે બે ખૂણાઓ જે છે એનો સરવાળો કરવો પડે। એટલે ખૂણો ABD અને ખૂણો DBC નો સરવાળો કરતા આપણને આ ખૂણો ABC મળે છે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો રેખિક જોડના ખૂણો। તો રેખિક જોડનો ખૂણો કોને કહેવાય? તો રેખિક જોડ એવા સમકોણો છે, રેખિક જોડ એ એવા સમકોણો છે જેમાં સામાન્ય બાજુ સિવાયની બે બાજુની વિરુદ્ધ કિરણ હોય છે। જેમાં સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ જે છે એના જે કિરણો છે એ એકબીજાની વિરુદ્ધ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સામાન્ય બાજુ એમાં કઈ છે વિદ્યાર્થી મિત્રો? આ એબી કિરણ જે છે, એબી કિરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, એ એબી કિરણ એ સામાન્ય બાજુ છે અને આ બીસી અને બીડી, બીસી અને બીડી જે છે એ બંને બાજુઓ જે છે તો તમે જોઈ શકો છો કે એના કિરણો જે છે એ એકબીજાની વિરુદ્ધ છે। આ બંને કિરણો, આ કિરણ આ બાજુ જાય છે, આ કિરણ આ બાજુ જાય છે, તો આ કિરણો જે છે એ એના કિરણો એકબીજાની વિરુદ્ધ છે। એટલે કે આ સામાન્ય બાજુ સિવાય બે બાજુ છે એના જે કિરણો છે એકબીજાની વિરુદ્ધ છે। તો તેવી જ આકૃતિ છે, તેવી જ ખૂણાઓની જે જોડ છે એને આપણે રેખિક જોડની ખૂણાઓ કહીશું। એટલે કે બીજી રીતે કહી શકીએ તો એક જ રેખા પર આવેલા ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણાઓની જોડ તરીકે આપણે ઓળખી શકીએ। હવે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો અહીં એક સામાન્ય બાજુ અહીંયા BD છે। હવે એની પાછળ એની સામેની બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? આ કિરણ AB અને આ કિરણ BC એ આ કિરણ BD આ સામે જે બાજુ છે એની સામેની બાજુ છે અને આ જે આકૃતિ જે છે એ એક પ્રકારનો આસમકોણ જ છે। પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે AB જે છે, AB જે કિરણ છે એ આ BC કિરણને લંબ છે। AB કિરણ જે છે એ BC કિરણને લંબ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ જે ખૂણાઓ જે છે એ રેખિક જોડના ખૂણાઓ કહેવાશે નહીં। સમજો વિદ્યાર્થી મિત્રો? તો આ રેખિક જોડના ખૂણાઓ જે છે એટલે કે એક જ રેખા પર આવેલા બે ખૂણાઓ, તો એ રેખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય છે। આ રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે, યાદ રાખજો। આપણે આગળ પૂરક કોણની જોડ જોઈ ગયા તો એ પૂરક કોણની જોડના ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 180। તેવી જ રીતે આ રેખિક જોડના ખૂણાઓ જે છે, આ પ્રકારના ખૂણાઓ જે છે તો તેના માપનો સરવાળો કેટલો થાય? 180। જો આ ખૂણો જો 60 અંશનો હોય તો આ ખૂણો કેટલો અંશનો હોય વિદ્યાર્થી મિત્રો? 120 અંશનો હોય। જો આ ખૂણો 60 અંશનો હોય તો આ ખૂણો 120 અંશનો હોય। તો આ રીતે આપણે રેખિક જોડના ખૂણાઓના માપ પણ આપણે શોધી શકીએ છીએ। હવે આપણને આ ખૂણાનું માપ આપી દીધું છે, આ ખૂણાનું માપ 60 અંશ છે, આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે। તો આપણે કેવી રીતે શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો? આ ખૂણાનું માપ આપણને જો ખૂણા 2 નું માપ આપણને 60 અંશ આપી દીધું હોય, ખૂણા 1 નું માપ આપણે શોધવાનું છે। બંને કેવા છે? રેખિક જોડના ખૂણા છે, તો આપણે લખી શકીએ કે 60 અંશ વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ। તો ખૂણો 1 બરાબર 180 અંશ। આ ડાબી બાજુ છે, જમણી બાજુ આપણે
લાવીએ તો શું થાય 180 ઓછા 60 અંશ તો વિદ્યાર્થી મિત્રો કેટલા પડશે 180 માંથી 60 જાય તો 120 અંશ આ રીતે આપણે રેખીય ચૂર્ણક ખૂણાઓ આપેલા હોય તો એક ખૂણાનું માપ આપણને ખબર હોય તો બીજા ખૂણાનું માપ આપણે આ રીતે શોધી શકીએ છીએ એટલે આ રેખીય ચૂર્ણક ખૂણાઓ જે છે એ એક ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય છે 180 હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અભિકોણ હવે તમે આવા અભિકોણની જે આ પ્રમાણે આપણને આકૃતિ આપવામાં આવી છે તો અહીં આપણે શિરોબિંદુઓના નામ આપી દઈએ એ આ એક રેખા છે AB આ રેખા નામ આપી દઈએ આપણે CD અને જે આ બંને રેખાઓ એકબીજાને છેદે છે તેને આપણે નામ આપી દઈએ O તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલા ખૂણાઓ રચાય છે તો આ ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો 4 હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો પહેલો ખૂણો AOD પહેલો ખૂણો બીજો ખૂણો AOC ખૂણો AOC ત્રીજો ખૂણો COB ચોથો ખૂણો BOD આ પ્રમાણે ચાર ખૂણાઓ રચાય છે અને તેમાં જે સામાન્ય જે બિંદુ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો અહીં O છે તો આવી જે આકૃતિઓ જે રચાય છે આ પ્રકારના જે ખૂણાઓ છે જેમાં એક બિંદુ સામાન્ય હોય તો આવા જે ખૂણાઓ છે તેને અભિકોણ તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ખૂણો 1 અને ખૂણો 3 જે છે એ બંને સરખા જેવા આપણને દેખાય છે ખૂણો 1 અને ખૂણો 3 તો અહીં ખૂણો 1 એ કયો છે ખૂણો AOD અને ખૂણો COB ખૂણો COB કેવા છે એ અભિકોણ છે ખૂણો AOD અને ખૂણો COB એ અભિકોણની જોડ છે આકૃતિમાં તમે જોઈ શકો છો તો ખૂણો AOD અને ખૂણો COB એ અભિકોણની જોડ છે અને એ બંને ખૂણાઓના માપ કેવા છે વિદ્યાર્થી મિત્રો સરખા અભિકોણો છે અને તેમના ખૂણાઓના માપ સરખા એવી જ રીતે આપણે બીજી જોડ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખૂણો DOB ખૂણો અથવા BOD ખૂણો BOD અને બીજો ખૂણો AOC અને બીજો ખૂણો AOC એ અભિકોણો છે એટલે અભિકોણની જોડના ખૂણાઓ છે અને તેમના માપ જે છે તમે જોઈ શકો છો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આ ખૂણો AOC અને ખૂણો DOB ના માપ સરખા છે અને તેમના માપ તેમના ખૂણાના માપ કેવા છે ખૂણાના માપ સરખા છે ખૂણાના માપ સરખા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ પરથી સમજ પડી ગઈ છે કે આ અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો સરખા હોય છે અને અભિકોણ કેવા હોય વિદ્યાર્થી મિત્રો એમાં એક સામાન્ય બિંદુ હોય અને આ ખૂણો અને એની નીચેનો ખૂણો આ એક જોડ અને આ જે ખૂણો AOC અને આ ખૂણો DOB આ જોડ એ અભિકોણની જોડો છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.